મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દેશના સૌથી મોટા સેનેટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનો શુભારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટના બિલિયાળા ખાતેથી મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે. અંતર્ગત પાન હેલ્થ એન્ડ હાઇજીન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા અંદાજે 91 લાખના ખર્ચે સમગ્ર રાજ્યના આદિવાસી વિસ્તાર તથા સરકારી શાળાઓની 2,51,000 જેટલી દીકરીઓને સેનેટરી પેડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. આ નવા યુનિટના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને આરોગ્ય ક્ષેત્રે ગ્લોબલ હબ બનાવવાનો નિર્ધાર કર્યો છે. ત્યારે શરૂ થયેલા પ્લાન્ટ વડાપ્રધાનના નિર્ધારને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ભારત વૈશ્વિક સ્તરે વિકાસ યાત્રામાં અગ્રેસર છે, ત્યારે વર્તમાનની જરૂરિયાતને અનુરૂપ ઉત્પાદનોનું નિર્માણ કરવું તે પ્રશંસનીય કદમ છે. તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં છેવાડાના ગામ અને સામાન્ય માનવી સુધી આરોગ્યની સેવાઓ સરળતાથી મળે તેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં આપણે હોલિસ્ટિક હેલ્થ કેરની પ્રણાલીને આત્મસાત કરી છે. રાજ્ય આરોગ્યલક્ષી સેવાઓના ઉત્પાદનમાં પણ અગ્રેસર છે. સેનેટરી પેડ આરોગ્ય જાળવણીની દ્રષ્ટિએ આજની આ યુગની જરૂરિયાત છે, ત્યારે આ પ્લાન્ટ તેમના આરોગ્યલક્ષી ઉત્પાદનોથી વડાપ્રધાનના હેલ્થ અને વેલનેસમાં ભારતને અગ્રેસરતા તરફ લઈ જવાનો સંકલ્પ પૂરો કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે બીટી સવાણી કિડની હોસ્પિટલને 1 કરોડનું તથા બુલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટને 1 અન્નપૂર્ણા રથ અને વિવેકાનંદ યુથ ક્લબને 51 મોબિલિટી ટ્રાયસિકલના અનુદાનના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.